આપનું સ્વાગત છે। અનન્યા હોસ્પિટલમાંથી પુરાવાના નાશ કરવાના ઈરાદે લઈ ગયેલ સામાન સાથે બોગસ લેબ ચલાવનાર સહિત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી અમદાવાદ ગ્રામ્ય કેરાળા જીઆઈડીસી પોલીસ। અનન્યા હોસ્પિટલમાંથી પુરાવાના નાશ કરવાના ઈરાદે લઈ ગયેલ સીસીટીવી તથા એનવીઆર રેકોર્ડર રિકવર કરી તથા બોગસ પૂજા પેથોલોજી લેબ ચલાવનાર સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી કરતી અમદાવાદ ગ્રામ્યની કેરાળા જીઆઈડીસી પોલીસ। માનનીય અમદાવાદ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ ધોળકા વિભાગ 9ની સૂચનાથી કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ દાખલ ગુનાના કામે ગુનાની ગંભીરતા સમજી ગુજરાત મેડિકલ કાઉન્સિલ અમદાવાદ 9ની કચેરી ખાતે તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તપાસ કરાવતા બનાવટી મેડિકલ ડિગ્રી સર્ટિફિકેટ તથા બનાવટી રબર સ્ટેમ્પો આ કામના આરોપીઓએ બનાવી કબજામાં રાખી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઉપયોગ કરેલ હોવાનું જણાઈ આવતા ગુનાના કામે ગંભીર કલમોનો ઉમેરો કરી તથા અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતી બોગસ પૂજા પેથોલોજી લેબમાં કોઈપણ પ્રકારની ડિગ્રી કે રજિસ્ટ્રેશન વિના અનન્યા હોસ્પિટલમાં આવતા દર્દીઓના મેડિકલ સેમ્પલો લઈ પૃથ્થકરણ કરી ખોટા લેબ રિપોર્ટ તૈયાર કરી તથા આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરેલ બોગસ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી પુરાવાના નાશ કરવાના ઈરાદે લઈ ગયેલ સીસીટીવીનું એનવીઆર રેકોર્ડર રિકવર કરી કુલ 7 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કેરાળા જીઆઈડીસી પોલીસ। આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન સ્મિત રાજેશભાઈ રામી, જયેશભાઈ ગોવિંદભાઈ ચાવડા, દિનેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા, વિશાલ મુકેશભાઈ પરમાર, તરુણ કાંતિભાઈ ગોહિલ, રાજીવ ઉર્ફે ભૂદેવ વિશ્વનાથભાઈ શર્મા, કિશનભાઈ મનોજભાઈ ઠાકોર આ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ખાતે જે અગાઉ 140/24થી ગુનો દાખલ થયો હતો તે અનુસંધાને વધુ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને હેલ્પ મળી છે। જે પૈકી એક પહેલો છે સ્મિત રાજેશભાઈ રામી, જે મુખ્ય માલિકો પૈકી મેહુલ સાથે પાર્ટનરશિપમાં હતો। આ ઉપરાંત જયેશ ગોવિંદભાઈ ચાવડા છે, જે પોતે એમએલટી થયેલો હોવાનું, લેબ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવાનું જણાવે છે। હાલ કોઈ સર્ટિફિકેટ રજૂ નથી કર્યું, એની વિગતો મેળવવાનું હાલ ચાલુ છે। જયેશના સર્ટિફિકેટના આધારે દિનેશ ઘનશ્યામભાઈ મકવાણા જે સેમ્પલ લેતો હતો, પરંતુ તે તો ફક્ત 10 પાસ હોવાનું જણાવે છે, એની પાસે બીજા કોઈ સર્ટિફિકેટ નથી। લેબનો સેમ્પલ લેવાનું કે એનું એનાલિસિસ કરવાનું કોઈ એની પાસે સર્ટિફાઈડ નોલેજ નથી। આ ઉપરાંત એક છે વિશાલ મુકેશભાઈ પરમાર, આ જે છે નર્સિંગ અને મેડિકલની કામગીરીમાં મદદ કરતો હતો, બોટલ ચડાવવા કે દવાઓ આપવી વગેરે બેસિક વસ્તુઓ જોતો હતો, તે પણ આ બાબતે કોઈ સર્ટિફિકેટ ધરાવતો નથી। બીજો છે તરુણ કાંતિભાઈ ગોહિલ, આ સિવાય રાજીવ ઉર્ફે ભૂદેવ વિશ્વનાથભાઈ શર્મા, કિશન મનોજભાઈ ઠાકોર આ લોકો આ જે એનવીઆર જે છે તે દિવસે જેની એ લોકોએ હોસ્પિટલના કાચ તોડીને લઈ જવાની એ કરી હતી અને એ દરમિયાન એમણે પાછળથી લેબના કેટલાક રિપોર્ટ્સ પણ લઈ લીધેલા। તો હોસ્પિટલની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ચેક કરતા અને બાતમીદારોથી માહિતી મેળવતા જાણવા મળેલું છે કે આ કેટલાક લોકો હતા અને એમને અંગત બાતમીદારોથી પકડી લેવામાં આવ્યા છે અને આઈડેન્ટિફાઈ પણ કરી લેવામાં આવ્યા છે। એટલે આ પહેલી વખત એ લોકો જ્યારે રાત્રે ઘૂસ્યા એ વખતે વિશાલ, દિનેશ અને હર્ષદ કરીને એક આરોપી છે જેનું નામ ખુલ્યું છે, એ લોકો અંદર ગયા હતા અને એ લેબના જે રિપોર્ટ છે જેના આધારે એ લોકોની ઉપર વગર સકંજો કસાઈ જાય પણ એ લેબ રિપોર્ટ્સ ના મળે, લેબને લગતા કાગળો ના મળે, એટલે એ વખતે એ લોકોએ ચોરી લીધેલા હતા। અને ત્યારબાદ બીજી વખત પણ એ લોકો કાચ તોડીને અંદર ગયા હતા અને તે દરમિયાન સ્મિત અને રાજીવ અંદર ગયા હતા અને આ દરમિયાન જયેશ, તરુણ અને કિશન બહાર ઊભા રેકી કરતા હતા કે કોઈ એમને જોઈ ના લે। આમ 2 વખત એ લોકોએ જે સીલ કરેલી સંસ્થા હતી એને પાછળથી તોડી અને એની અંદરનું એનવીઆર લેવાનો ટ્રાય કરેલો। આ એનવીઆરને એક જગ્યાએથી જે એક આરોપી છે એની પાસેથી અમે લઈ પણ લીધું છે અને હાલ એની પણ પૂછપરછ ચાલુ છે। એ એનવીઆરને ડેમેજ કરવાનો કે એની અંદર રહેલા પુરાવા, એની અંદર રહેલા ડેટાને ડેમેજ કરવાનો પણ ટ્રાય કરવામાં આવેલો છે। હાલ એને ચકાસણી કરી એફએસએલમાં મોકલવાની હાલ તજવીજ ચાલુ છે અને આ જે આરોપીઓ છે તે પૈકી
સ્મિત જે છે મેહુલનો પાર્ટનર છે અને જયેશ MLT થયેલું હોવાનું જણાવે છે. વિશાલ નર્સિંગનું કામ કરતો હતો અને દવાઓને બોટલ આપવાનું કામ કરતો હતો. આ ઉપરાંત પણ ઘણા આરોપીઓ હજુ આમાં સામેલ હોય તેમ જણાય છે અને એમને પકડવાની પણ હાલ તજવીજ ચાલુ છે. તો આ એક મોટી સફળતા केरला पुलिस से मिली है. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.